મહત્વના સમાચાર લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને આ અંગેની જાહેરાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જણાવ્યું, લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે, તેમને સન્માનિત કરવામાં આવશે। દેશના વિકાસમાં મહત્વનું યોગદાન રહ્યું છે તેમ વડાપ્રધાને ટ્વીટ કર્યું અને જણાવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને આ અંગેની જાહેરાત કરી છે અને તેમણે વધુમાં કહ્યું છે કે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન રહ્યું છે લાલકૃષ્ણ અડવાણીનું અને તેને લઈને જ તેમને સન્માનિત કરવામાં આવશે। લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે અને તેમને સન્માનિત કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે। વિજય, જે પ્રકારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવા માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી જાહેરાત કરી છે, શું વધુ વિગતો? જી બિલકુલ જિંકલ, વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણી કે જેમને હવે ભારત રત્ન સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, તે અંગેની જાહેરાત છે તે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જે સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે। તેમણે જણાવ્યું છે કે મને ખૂબ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે। જો કે આ અંગે વડાપ્રધાન મોદીએ લાલકૃષ્ણ અડવાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને અભિનંદન પણ પાઠવ્યા છે અને આગામી સમયમાં જે તેમણે એવું પણ જણાવ્યું છે કે ભારતના વિકાસમાં તેમનું યોગદાન છે તે અમૂલ્ય રહ્યું છે। તેમનું જીવન છે જે પાયાના સ્તરે કામ કરવાથી લઈને જે નાયબ વડાપ્રધાન બનવા સુધીની જે રાષ્ટ્રની સેવા કરવાનું તેમનું જે કાર્ય રહેલું છે ને તેને જ લઈને તેમણે આ અંગે ભારત રત્નથી સન્માનિત કરતા અત્યારે તેમને હર્ષ અનુભવાઈ રહ્યું છે। જો કે જાહેર જીવનમાં પણ અડવાણીજીએ દાયકાઓ સુધી પારદર્શી રીતે સેવા કરીને દેશની અખંડિતતા પ્રત્યેની તેમની જે અતૂટ પ્રતિબદ્ધતા છે તેમનું એમને યોગદાન પણ પૂરું પાડેલું છે। જે રાજકીય નીતિશાસ્ત્રની અંદર એક અનુકરણીય કહી શકાય તે પ્રકારના જે ધોરણો છે તેને પ્રસ્થાપિત કરે છે। તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરાથન માટેના જે અજોડ પ્રયાસો કર્યા છે તે બદલ તેમને જે ભારત રત્ન એનાયત કરવામાં આવી છે ને તેને લઈને જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છે તે ખુશી વ્યક્ત કરી છે અને તેમને આ ક્ષણને ખૂબ ભાવનાત્મક ક્ષણ તરીકે વર્ણવી છે કે હું તેમનો મારો જે વિશેષ અધિકાર ગણીશ કે મને તેમની સાથે આ વાર્તાલાપ કરવાની અને તેમની પાસેથી ઘણી શીખવાની અગણિત તકો મળી છે। એટલે અહીંયા ઉલ્લેખનીય છે કે હવે લાલકૃષ્ણ અડવાણી છે કે જેઓ દાયકાઓ સુધી દેશની અંદર દેશના નાયબ મુખ્યમંત્રી નાયબ વડાપ્રધાન બનવા સુધીની તેમની સફર અને દેશ સેવામાં તેમનું જે અમૂલ્ય યોગદાન હતું તેની દેશની કદર કરવામાં આવી છે અને તેમને સર્વોચ્ચ સન્માન એવા ભારત રત્નથી પુરસ્કૃત કરવામાં આવશે, સન્માનિત કરવામાં આવશે। જી વિજય, ભારત રત્ન ઘણા ઓછા લોકોને આપવામાં આવતો હોય છે, ત્યારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન મળશે, ખૂબ મોટા સમાચાર અને ખુશીના સમાચાર છે। જો કે વિકાસમાં પણ તેમનો ફાળો તેટલો જ મહત્વનો રહ્યો છે, શું કહેશો? મહત્વનું જે યોગદાન આપ્યું છે દેશ સેવાની અંદર તેમની જે ભાવના હતી, જે રાષ્ટ્રની અખંડિતતા પ્રત્યેની જે તેમની ભાવના હતી તેને લઈને જ કેન્દ્ર સરકાર દ્વારા છે ત્યાં મહામના તરીકે ભારત રત્ન તરીકે તેમને પુરસ્કૃત કરવામાં આવશે। અગાઉ પણ તેમને પદ્મ વિભૂષણથી પુરસ્કૃત કરવામાં આવી ચૂકેલા છે। એટલે કે ભારત રત્ન આપવાની આમ તો વર્ષોથી માંગ હતી, ભાજપના કદ્દાવર નેતા પણ તેઓ રહી ચૂકેલા છે। વર્ષો સુધી તેમણે દેશના અલગ અલગ હોદ્દાઓ પર રાજનેતા તરીકે તેમણે પદને સોંપાયું છે અને દેશની જે રાજનીતિનું મહત્વનું કહી શકાય એવું નાયબ વડાપ્રધાન તરીકે પણ તેમણે રાષ્ટ્રની સેવા કરી હતી। ઉપરાંત અનેક જેવા પ્રધાન તરીકે પણ તેમણે સેવાઓ આપેલી છે। એટલે કે સંસદના ઇતિહાસમાં તેમના જે નિર્ણયો હતા, તેમના જે અનુકરણીય, સમૃદ્ધ અને આંતરદ્રષ્ટિ ભરેલા જે નિર્ણયો હતા, અતૂટ પ્રતિબદ્ધતા, જે અખંડિતતા પ્રત્યેની, દેશ પ્રત્યેની દેશ ભાવના હતી, તેનું આ એક ખરું સન્માન કહી શકાય છે। સિંગલ જી બિલકુલ વિજય, તમામ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરી અને માહિતી આપી છે। મોટા સમાચાર, લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે। પીએમ મોદીએ ટ્વીટ કરી અને આ અંગેની જાહેરાત કરી અને સાથે જ તેમણે લાલકૃષ્ણ અડવાણીને આ માટે શુભેચ્છા પણ પાઠવી છે। ભારતના વિકાસમાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને આ અંગે નિવેદન પણ આપ્યું છે। તેમણે કહ્યું છે કે ભાજપના જે વરિષ્ઠ નેતા છે લાલકૃષ્ણ અડવાણી, દેશના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે અને તેને લઈ અને તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે, તેમને ભારત રત્ન આપવામાં આવશે। જો કે આ અગાઉ પણ તેમને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ અનેકવાર ઉઠી હતી। ભારત રત્ન એવોર્ડથી તેમને ભૂષણ ભટ્ટ, નેતા ભાજપ, આપણી સાથે જોડાઈ ગયા છે। સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આજે પ્રકારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે, આ માટે પીએમ મોદીએ ટ્વીટ કરી અને જાહેરાત કરી છે, આ અંગે આપની પ્રતિક્રિયા?
દેશની આ ગૌરવવંતી વાત છે. દેશની આઝાદી માટે જે રીતે મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અનેક લોકોએ દેશની સ્વતંત્રતા માટે લડ્યા અને દેશ આઝાદ થયો. આઝાદી પછી એ સ્વતંત્રતા મળ્યા પછી એ સુરાજ્યની કલ્પના સાથે દેશની અંદર બે લોકોએ જે મુહિમ ઉપાડી અને એ મુહિમમાં અટલજી અને અડવાણીજીને જોડીએ આ દેશની અંદર વિકસિત ભારતનું સંકલ્પ સાકાર કરવા માટેના સ્વપ્નને સાકાર કરવા માટેના જે પુરુષાર્થ કર્યો, જે પરિશ્રમ કર્યો અને એ પરિશ્રમને કારણે આજે આપણે દેશ આઝાદ સ્વરાજ્ય મળ્યા પછી એ સુરાજ્યની દિશા બતાવવા માટે દેશના પ્રધાનમંત્રી આજે ગુજરાતના પનોતા પુત્ર સ્વરાજ્ય મળ્યા પછી આઝાદીના 75મા વર્ષે દેશની બે વ્યક્તિની જોડી કહેવાય એ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જોડી સુરાજ્યની જોડી કહેવાય. એ જે દિશામાં જેના માર્ગદર્શનથી જેના સંકલ્પો જે લઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી આદરણીય અડવાણીજીએ અનેકવિધ કાર્ય કર્યા. ગુજરાતમાંથી પણ પ્રતિનિધિત્વ કર્યું અને સોમનાથથી સરયુ સુધીની અયોધ્યાની યાત્રા હોય કે આ દેશની અંદર એક નાયબ વડાપ્રધાન તરીકે નું સુકાન સંભાળી અને દેશની અંદર જે વિકાસની ગતિ લઈ ગયા એ કામ આજે ભારત રત્નથી એમને સન્માનિત કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ખૂબ ગૌરવવંતી બાબત છે, ખૂબ આનંદની બાબત છે અને આ માટે અડવાણીજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. જી બિલકુલ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો તમામને ગર્વ થાય અને ખુશીના સમાચાર, લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરી અને માહિતી આપી કે જેમણે ભારતના વિકાસ માટેનું સ્વપ્ન જોયું અને ન માત્ર સ્વપ્ન જોયું પરંતુ તે માટે અથાગ પરિશ્રમ કર્યો અને દેશના વિકાસમાં જેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું તેવા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ખૂબ આ ગર્વની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીને આ એવોર્ડથી સન્માનિત કરવાને લઈ અને શુભકામના પણ પાઠવી અને તેમણે ટ્વીટ કરી અને આ અંગેની માહિતી પણ આપી છે. તેમણે વધુમાં તેમ પણ કહ્યું કે દેશના વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીનો જે ફાળો છે તે મહત્વનો રહેશે. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, આ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપની પ્રતિક્રિયા? સૌપ્રથમ તો ખૂબ આનંદ થયો. અડવાણીજીને ભારત રત્ન એનો એવોર્ડથી નવાજવામાં આવ્યા. અડવાણીજીની પૂરી જિંદગી દેશ દાસથી ભરેલી, દેશ પ્રેમથી ભરેલી અને પૂરા દેશ માટે સમર્પિત થઈને અડવાણીજીએ પોતાની પૂરી જિંદગી ખપાવી છે. અડવાણીજી જ્યારે કરાચી હતા અને ભારતના ભાગલા પડ્યા ત્યારથી ભારતમાં બધા સિંધીઓ શિફ્ટ થયા, એની સાથે તેઓ પણ આવ્યા અને ત્યારથી એમનું જાહેર જીવન આજ દિવસ સુધી જે જળવાયું છે એમાં એમને પૂરો સમય આરએસએસના પ્રચારકથી માંડી અને ભારતીય જનસંઘ, ભારતીય જનતા પાર્ટીમાં પૂરો સમર્પિત થઈને એમને કામ કર્યું છે. એમના નેતૃત્વમાં જ પાર્ટી ખૂબ આગળ વધી અને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી પણ બની છે. અડવાણીજી ખરા અર્થમાં ભારતના રત્ન જ છે. નરેન્દ્રભાઈ અને એમની સરકારને અભિનંદન આપું છું કે ભારત રત્નથી અડવાણીજીને યોગ્ય વ્યક્તિને નવાજ્યા છે. અમને ખૂબ આનંદ થયો છે. જી બિલકુલ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જેમના દિલમાં શરૂઆતથી જ દેશદાઝ હતી, જેમણે સમગ્ર જિંદગી પોતાના દેશના વિકાસ માટે ફાળવી દીધી તેવા લાલકૃષ્ણ અડવાણીને
ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને આ અંગેની જાણકારી પણ આપી અને તેમણે કહ્યું કે તેમના નેતૃત્વમાં પક્ષ ઘણો આગળ વધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શુભકામના પણ પાઠવી. તમામ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જે પ્રકારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું કે તેમના નેતૃત્વમાં પક્ષ ઘણો જ આગળ વધ્યો છે. તેમનો જે અથાગ પ્રયત્ન હતો તેના કારણે જ દેશનો આટલો વિકાસ થઈ શક્યો. અડવાણીને ભારત રત્ન મળ્યું તે ગર્વની વાત છે તેમ વિજય રૂપાણીએ કહ્યું. તો અડવાણીજીએ દેશ માટે ઘણું જ યોગદાન આપ્યું છે તેમ પણ તેમણે કહ્યું. તો લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે અને તેને લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું અને આ અંગેની માહિતી આપી અને તેમણે જણાવ્યું કે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન રહ્યું છે. ન્યૂઝરૂમથી આપણી સાથે સંવાદદાતા વિજય જોડાયેલા છે. વિજય, જે પ્રકારે લાલકૃષ્ણ અડવાણી કે જેમણે ભારતના વિકાસ માટે, દેશના વિકાસ માટે એક સ્વપ્ન જોયું અને ન માત્ર સ્વપ્ન જોયું પરંતુ તેમણે તે માટેનો અથાગ પરિશ્રમ પણ કર્યો અને તેનું જ આ પરિણામ છે કે તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શું કહેશો? બિલકુલ, જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી છે, તેમને ભારતનો જે સર્વોચ્ચ પુરસ્કાર ગણી શકાય એવા ભારત રત્નથી સન્માનિત કરવાની અત્યારે જે જાહેરાત છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે ને તે અંગે તેમણે ટ્વીટ કરીને જાણકારી પણ આપી છે. તેમણે ટેલિફોનિક વાતચીત કરીને તેમને અભિનંદન પણ પાઠવ્યા છે. લાલકૃષ્ણ અડવાણી છે તે ભારતના સૌથી વરિષ્ઠ નેતા કહી શકાય તેવા નેતા રહેલા છે. તેઓ નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. દેશના ગૃહમંત્રી તરીકે પણ તેમને સેવાઓ આપેલી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય પણ તેમને સંભાળ્યું છે. તેમના નેતૃત્વની અંદર દેશની અંદર અનેકવિધ જે વિકાસના કાર્યો થયેલા છે તે અવિસ્મરણીય છે તેવું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટમાં પણ જણાવ્યું છે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત અત્યારે એ પણ ગણી શકાય છે કે તેમનું એક મોટું જે સ્વપ્ન હતું જે રામ મંદિરનું તે પણ અત્યારે પૂર્ણ થયું છે. અને તાજેતરમાં જ જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના બાદ લાલકૃષ્ણ અડવાણીને આ પ્રકારનું સન્માન મળ્યું છે તે એક બેવડી ખુશી પણ ગણી શકાય છે અત્યારે. જો કે આ સૌથી મહત્વની બાબત એ રહેલી છે કે તેમણે સૌથી પહેલા તો જ્યારે મૂળ તેમનો જન્મ છે તે અત્યારનું જે તત્કાલીન સમયનું જે પાકિસ્તાન ગણી શકાય તે અત્યારનું જે પાકિસ્તાન છે તે સમયે જ્યારે દેશ વિભાજન નહોતો થયો તે સમયે કરાંચીની અંદર થયો હતો. ત્યારબાદ ભારતના જે ભાગલા થયા ત્યારબાદ તેઓ ભારતમાં આવીને વસી ગયા હતા અને ત્યારથી તેમણે સૌથી 14 વર્ષની ઉંમરથી તેમણે RSSની અને સંઘની અંદર જે સક્રિય રીતે કામગીરી કરીને ત્યારબાદ તેમણે રાજનીતિની અંદર પદાર્પણ કર્યું હતું. સૌથી મહત્વની બાબત એ છે કે તેમણે ભારતના જે સંસદના જે બંને ગૃહો છે તેની અંદર જનપ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ પણ કર્યું છે. ગુજરાત સાથેનો પણ તેમનો લગાવ ઘણો રહેલો છે કારણ કે ગાંધીનગર લોકસભા બેઠકથી તેઓ સાંસદ પણ રહી ચૂકેલા છે અને તેમણે અનેકવિધ સેવાઓ છે વિવિધ હોદ્દાઓ પર રહીને રાજનેતા તરીકે કરી છે અને જન સેવાની અંદર તેમનું જે અવિસ્મરણીય યોગદાન રહેલું છે તેનું આજે સાચું મૂલ્યાંકન કરીને તેમને દેશનો સર્વોચ્ચ ગણી શકાય એવો પુરસ્કાર ભારત રત્ન આપવાની જે જાહેરાત કરવામાં આવી છે. ભારત રત્ન એવોર્ડ મળવા જઈ રહ્યો છે, કેટલી ખુશીની લાગણી? વિજય, જે આપણા રત્નને ભારત રત્ન એવોર્ડ મળવા જઈ રહ્યો છે, કેટલી ખુશીની લાગણી? બિલકુલ, અત્યારે ખુશીની લાગણી છે કારણ કે ખાસ કરીને આ બેવડી ખુશી છે કારણ કે જે પ્રમાણે લાલકૃષ્ણ અડવાણીનું જે મુખ્ય સ્વપ્ન હતું રામ મંદિરનું તે પણ તાજેતરમાં પૂર્ણ થયું છે ને હવે ભારત સરકાર દ્વારા તેમને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને કરી છે. તેમણે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને અભિનંદન પણ પાઠવ્યા છે. જોકે આ અંગે જે રાજકીય પ્રતિક્રિયાઓ છે તે પણ હવે આવવાનું શરૂ થઈ ગયું છે ને તેમને દેશભરમાંથી અત્યારે છે અભિનંદન પણ મળી રહ્યા છે. દેશનો સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય, સર્વોચ્ચ માન સન્માન કે જે કંઈ પણ ગણીએ તો તે છે ભારત રત્ન અને તે આપવાની જે ખુશી છે તે લાલકૃષ્ણ અડવાણી માટે ઘણી મહત્વની કહી શકાય કારણ કે દેશના વિકાસની અંદર તેમણે 14 વર્ષની વયથી તેમણે જે પોતાના જે રાજકીય પદાર્પણ જાહેર જીવનની અંદર જે બિલકુલ વિજય, આવું છું આપની પાસે. આપણી પાસે પૂર્વ ડેપ્યુટી CM નીતિનભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. નીતિનભાઈ, લાલકૃષ્ણ અડવાણી આપણા રત્નને ભારત રત્ન એવોર્ડ મળવા જઈ રહ્યો છે, શું આપની પ્રતિક્રિયા? અત્યારે જે આખા દેશને જે આનંદના સમાચાર મળ્યા છે એ પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી અને વર્ષો સુધી ગુજરાતનું જેમણે
લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે એવા જનસંઘથી માંડીને ભાજપ સુધીના અમારા કર્મનિષ્ઠ નેતા માનનીય લાલકૃષ્ણ અડવાણીજીને ભારત સરકાર દ્વારા ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એ બદલ અમે બધા ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ અને કરોડો કાર્યકરોને અમે અત્યાર સુધી માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન આપ્યું અને જનસંઘથી માંડીને ભાજપ સુધીની યાત્રામાં જેમનો વિશિષ્ટ વિકાસનો સહયોગ રહ્યો છે એવા લાલકૃષ્ણ અડવાણીજીએ જે અયોધ્યામાં રામજી મંદિર માટે અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત સોમનાથથી અયોધ્યાની રથયાત્રાનું જે નેતૃત્વ કર્યું હતું અને જે મંદિર બનાવવા માટેના કામને વેગ આપ્યો હતો એને આધારે અત્યારે અમારા વડાપ્રધાન અને નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અડવાણીજીના કામને આગળ વધારી અને મંદિરનું કામ બધાના સહયોગથી સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે. એટલે આખું જે દેશનું મોટામાં મોટું સદીઓ સુધીની જે જરૂરિયાત હતી, સદીઓથી જેના વિના અમે બધા અધૂરા લાગતા હતા, એ રામજી મંદિર બનાવવાનું કામ પણ અડવાણીજીએ શરૂ કરેલું અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ પૂર્ણ કર્યું. એવા અડવાણીજીને આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા જે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે એ ખૂબ અભિનંદન અને આવકારદાયક છે અને અમારા જેવા લાખો કાર્યકરોને આજે એનાથી ખૂબ આનંદ છે. બિલકુલ નીતિનભાઈ, આ ખુશીની લાગણી છે લાલકૃષ્ણ અડવાણીજી કે જેમણે દેશ માટે અનેક સપનાઓ જોયા હતા. એ સપનાઓને પૂરા કરવા માટે અથાગ પરિશ્રમ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો. એક ઉદાહરણ જોઈ લઈએ તો રામ મંદિરનું સ્વપ્ન જોયું અને આખરે એમણે ભેટ આપી છે દેશને રામ મંદિરની. એટલે કે અથાગ પ્રયત્નો દેશ માટે સતત રહ્યા છે એમના. ચોક્કસ. પાકિસ્તાનથી એક નિવાસી તરીકે આવેલા અડવાણીજી ખૂબ જ નાની ઉંમરથી જ રાષ્ટ્ર સેવામાં, ભારત માતાની સેવામાં જોડાઈ ચૂક્યા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે એ વખતના જનસંઘના એક સ્થાપક પૈકીના એક વ્યક્તિ તરીકે એમણે દાયકાઓ સુધી સંઘર્ષમય પરિશ્રમ કર્યો છે અને ખૂબ સફળતા અત્યારે એમને બધાને જે મળી રહી છે એમાં એમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો છે. બિલકુલ નીતિનભાઈ, દેશ માટે તો એમણે સતત પ્રયત્ન કર્યો જ છે, ગુજરાત માટે પણ એટલી જ મહેનત કરી છે અને ગુજરાતની સાથે એક નાતો પણ છે એમનો. એ ચોક્કસ ગુજરાત સાથે એમનો ખૂબ નાતો છે અને વર્ષો સુધી ગાંધીનગર લોકસભા સીટનું એમણે સંસદ સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું. એટલે ગુજરાતની કોઈ પણ કામગીરી હોય, હું તો ગુજરાત સરકારમાં વર્ષો સુધી રહ્યો છું, જ્યારે પણ ગુજરાતને લગતો કોઈ પણ પ્રશ્ન હોય એ દરેક પ્રશ્નમાં વિરોધ પક્ષમાં હોવા છતાં પણ એમણે અમને બધાને ખૂબ મદદ કરી હતી અને વાજપેયીજીની સરકાર બની અને ભાજપની સરકાર કેન્દ્રમાં બની ત્યારે પણ હંમેશા ગુજરાતને એ ખૂબ મદદરૂપ થતા હતા. એટલે ગુજરાત અને અડવાણીજી એ નાતો વર્ષો જૂનો છે અને ખૂબ મજબૂત છે. નીતિનભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો લાલકૃષ્ણ અડવાણીજી કે જેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે અને આ ખુશીની લાગણી છે, ગર્વની લાગણી છે સૌ કોઈ માટે. અને આ અવસર જ્યારે આવ્યો છે ત્યારે આપણે સૌ કોઈ એટલા જ હરખથી અવસરને વધાવી લેશું. લાલકૃષ્ણ અડવાણીજી કે ભાજપના સૌથી વરિષ્ઠ નેતા, અનેક વખત તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.